હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. આફ્ટર લોંગ ટાઈમ અમે આજે વિડીયો બનાવી રહ્યા છીએ અને આજે અમે જઈ રહ્યા છીએ બધા આખી પલટન લઈને માર્કેટમાં શોપિંગ કરવી હતી થોડીક એટલા માટે. અને અમારે જો નિધિ જોઈ જાય એટલે કેમેરો સામો હોય એટલે બસ એનો હાય હેલો ચાલુ જ થઈ જાય. આમાં છે ઢીંગુ અને અમે બસ તો ચાલતા હતા ત્યાં તો દીદી અને આરતી બેવનને જે થોડુંક બાંધવાનું થઈ ગયું હતું ધીમે ધીમું, બહુ જાજુ નહીં. પણ અહીંયા પછી જો અમે સીધા મોલમાં પહોંચી ગયા અને મોલમાં નાસ્તો જોઈને મને તો સીધી ભૂખ જ લાગી જાય. એટલે મેં મારા ભાભીને કીધું મને નાસ્તો લઈ દે ને, તો ભાભીએ સીધી નાત પાડી દીધી કે નહીં હોય કે એમ. આગળ ગયા તો અર્જુ કે દીદી મને લઈ દે ને, તો મેં એને ના પાડી નહીં હો, નાસ્તો નહીં લેવાનો. હા, ત્યાં તો ઢીંગું કે મારે ટિફિન લેવું છે કે જોઈએ જમવા માટે એમ. પછી અહીંયા બધા છે વિચાર કરવા માંડ્યા શું લેવું. અર્જુ કે હું લેવું, તો આરતી નથી મને કે મને આ જગ લઈ દે ને. મેં કીધું ના રે ના, એવા ખોટા ખર્ચા કરવાના થતા જ નથી. તો ઢીંગું કે લાવવાનું હું ટિફિન લઈ જ લઉં. અર્જુ કે જો હું પોતું મારવાનું લઈ લઉં કેવું સારું છે કે એમ કરીને તો એ બધું વીખવા મળી. નિધિને મેં કીધું હાલ ને મને આ ઘડિયાળ લઈ દે, તો મને સીધું એમ જ કીધું ના રે ના, તને તો કરિયાવરમાં જ લઈ દેવાનું છે, બાકી તું નામ જ ન લેતી કાંઈ. પછી અમે ખરીદી કરી લીધી અને અમે થઈ ગયા ચાલ. બહુ બધી કરવી હતી પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલા માટે બીજી કંઈ શોપિંગ ન કરી અને અમે સીધા ચાલતા થઈ ગયા ઘર માટે. તો અને રસ્તામાં અમારે પાણીપુરી પણ ખાવી હતી. બધો પ્લાન છે મારો કેન્સલ થઈ ગયો. કારણ શું તો કે વરસાદ. પછી ખબર હોય કે વરસાદમાં જો ભીડ થાશું ને તો પછી ઘરે જઈને ખોટો સાંભળવું પડશે. એના કરતાં કીધું હાલવા મળ્યા. અને જો રસ્તામાં ગયા તો પાછો વરસાદ વધી ગયો હતો એટલે અમારે પછી થોડીક વાર ઊભું રહેવું પડ્યું. જો અહીં બધા લાઈનમાં છે નીચે ઊભા રહી ગયા. નિધિ કે હું પલ્લી જાઓ ઘડીક વાર ખમી જાવ એમ. દીદી કે ના ના ક્યાંય નથી જાઓ, ખમી જા નહીં ગયા થોડીક વાર. કે મેં કીધું કાંઈ વાંધો ના, લો ખમી જાય. પછી વરસાદ જેવો બંધ રહીને તો હાલતા છે ને તો ઢીંગું જો આ ઢગલા ઉપર દોડવા મળી ગાંડાની જેમ છે. પછી અમે પણ વરસાદને એન્જોય કરવા લાગ્યા અને ધીમે ધીમે દોડવા માંડ્યા હતા. આ તો વરસાદ આંબી જ ગયો અને અમારે કોકના ઘરે ફાઇનલી છે તો કે ઊભું રહેવું પડ્યું હતું. કારણ શું તો કે બહુ વરસાદ આવતો હતો એને કીધું. પછી કીધું થોડીક વાર ઊભા રહી જઈએ પછી ઘરે પહોંચી જઈએ. પછી અમે પણ છે પાછા ચાલતા થઈ ગયા હતા અને ઘરે પહોંચીને ભૂખ લાગી ગઈ એટલે નાસ્તો કરવા બેસી ગયા હું ને ઢીંગું. આરતી કે મારે તો રસોઈ બનાવી. મેં તું રસોઈ બનાવી, હું તો નાસ્તો કરી લો. ત્યાં તો મમ્મી કે નારે ના, તારે એ કે રસોઈ બનાવ ચાલી કે ફટાફટ ઊભી થઈ જાય. પછી આરતી બનાવવા માંડી મસાલો, કારણ કે અમારે બનાવવાનું હતું મંચુરિયમ અને વૈભવ અને ઢીંગુને અમારે ઘરે જમવાનું હતું. અને મેં માંડી દીધા રોટલા. અને તમને શું લાગે મને રોટલા આવડે જ ને. એટલે હું ભલે વિડીયો બનાવતી પણ મને રોટલા તો બહુ મસ્ત ના આવડે છે. જો તમે કેવા મસ્ત સરસ થાય છે. અને ગુવાનું શાક મૂકી દીધું અને અહીંયા ઢીંગુ ને વૈભવ બે બાજવા મળ્યા હતા અને દીપુ દીદીની વાતો કરતા હતા કે હવે પાકિસ્તાની ડ્રામા જોતા શીખી ગઈ છે એટલા માટે. અહીંયા આરતી બનાવે છે કે હાલ ને પછી જમી લીધું. અને આરતી તો જો છત્રી લઈને વાસણ ટોકા બેઠી. જા થોડાક અમથા છાંટા આવે છે ને કે મારે કે છત્રી લઈને બે હું પલ્લી જાઉં કે મારે કાંઈ નથી કરવું કે એમ. તો ઢીંગુ કે લાવો કે હું વ્લોગ બનાવું. અને હું બે ગઈ હતી કચરા પતા કરવા માટે. અને પછી આજનો દિવસ અહીંયા પૂરો થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં. અને ટાટા.